હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેની ભરતી લાવી રહ્યો છું ખૂબ જ સારા એવા પગાર સાથે નેશનલ હેલ્થ મિશન દ્વારા, એટલે કે જિલ્લા આરોગ્ય વિભાગની અંદર ડેટા એન્ટ્રી ઓપરેટરની આ ભરતી રહેવાની છે, જેની અંદર કોઈપણ જાતની પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે। એટલે ખૂબ જ સારી એવી ભરતી છે અને કોઈ પણ ફી પણ નથી ભરવાની। એની અંદર પગારની વાત કરીએ મિત્રો તો 16,000 તમને સ્ટાર્ટિંગ સેલેરી આની અંદર મળી જવાનું છે। આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જશે, જેવી કે કઈ પોસ્ટ ઉપર વેકન્સી છે એ તો તમને જણાવી દીધું છે, પરંતુ એના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, તમારે એના માટે સેલેરી શું ચૂકવવામાં આવશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે, લાસ્ટ ડેટ કઈ છે, ફોર્મ કઈ રીતના ભરવું છે, તે સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો હેલો મિત્રો, ફટાફટથી આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થાની વિશે વાત કરીએ તો NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન વડોદરા દ્વારા તમારી આ ભરતી રહેવાની છે, જેની અંદર પોસ્ટની વાત કરીએ મિત્રો તો ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ તરીકેની તમારી આ જોબ રહેવાની છે, જેની અંદર વેકન્સીઓ કેટલી છે ડિટેલમાં આપણે જોઈએ છીએ। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેની લિંક પણ હું તમને આ વિડીયોની અંદર આપી દેવાનો છું। જોબ લોકેશનની વાત કરીએ તો વડોદરાની અંદર જ તમારે જોબ લોકેશન રહેવાની છે, અને સેલેરીની વાત કરીએ મિત્રો તો 16,000 તમારે એની અંદર સેલેરી મળી રહેવાની છે। વાત કરીએ પોસ્ટ વિશે તો ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની આ પોસ્ટ રહેવાની છે, જેની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બેચલર અથવા તો ડિપ્લોમા ઇન ફાર્મસી કરેલું હોવું ફરજિયાત છે, અને સેલેરી આપણે પહેલાં જ જાણી દીધી છે, 16,000 તમારે આની અંદર સેલેરી મળી રહેવાની છે। એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 40 વર્ષ માગેલા છે, અને ગવર્મેન્ટ નિયમ મુજબ SC ST ને 5 વર્ષ અને OBC ને 3 વર્ષ આની અંદર છૂટછાટ મળવાપાત્ર રહેવાની છે। વેકન્સી ડિટેલ જોઈએ તો ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની વેકન્સી છે, જેની અંદર ટોટલ 12 વેકન્સીઓ ખાલી છે, અને કોઈ પણ ભરતી વગર સીધી ભરતી ત્યાં ભરતી થવાની છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ, OBC, EWS, SC ST, PWED તમે ગેમમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી આની અંદર ભરવાની રહેશે નહીં, તમારે કોઈ પણ જાતની ફી અને કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે। ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લે તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે તો 31 ઓક્ટોબર 2025ના રોજ નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે, અને ત્યાં સાથે સાથે ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે। લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 10 નવેમ્બર 2025 આની અંદર લાસ્ટ ડેટ છે, ત્યાં સુધી તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે, જેની લિંક હું નીચે જણાવું છું। સિલેક્શન પ્રોસેસ જોઈ લઈએ તો ફિલઅપ ફોર્મ કરી લેવાનું રહેશે તમારે 10 નવેમ્બર 2025 પહેલાં, જેની એ તમે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે આની ઓફિશિયલ આરોગ્ય સાથી એમાં ગૂગલ પર લખશો તો પણ આવી જશે, અથવા તો તમને ના જોઈએ તો આપણા વોટ્સઅપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં હું મૂકી દઈશ, ત્યાંથી પણ તમે મેળવી શકો છો। તો ફોર્મ ભરતી વખતે તમારે શું ડોક્યુમેન્ટની જરૂર પડશે એ પણ જણાવી દો। રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય એ જરૂર રહેશે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, માર્કશીટ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા બર્થ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, તો આ બધા જ ડોક્યુમેન્ટ તમારે આની અંદર જરૂરી પડવાના છે ફોર્મ ભરતી વખતે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।